આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આજે આપણે જાણીશું કે રાશિ પ્રમાણે પૂજા વિધિ અને ઘટ સ્થાપનનું મુહૂર્ત. ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિ પર્વ અતિ પ્રાચીન અને શ્રદ્ધાનું પ્રતીક છે. વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 19 માર્ચ ગુરુવારથી થઈ રહ્યો છે. આ પર્વ માત્ર ઉપવાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આત્મશુદ્ધિ અને આદ્યશક્તિના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. વર્ષની 4 નવરાત્રિમાં આ નવરાત્રિનું વિશેષ મહત્વ સાધના સિદ્ધ કરવા માટે ગણાય છે. હવે આપણે જાણીશું ઘટ સ્થાપન કેવી રીતે કરવું. તો ઘટ સ્થાપન પૂર્વ દિશામાં ઘઉં, મગ, અક્ષત, કળશ, શ્રીફળ, આસોપાલવના પાન કે આંબાના પાન, સવા રૂપિયો, માતાજીની તસવીર, સફેદ કે લાલ કલરના કપડા ઉપર મૂકીને સ્થાપન કરવું. ઘણા બધા સાધકો મીઠા વગરની ચીજવસ્તુ ખાઈને ઉપાસના કરતા હોય છે, તેમજ કડવા લીમડાના મોરનું રસ પીવાનું આરોગ્ય માટે આયુર્વેદિક આચાર્યો ઉત્તમ માને છે. કુળદેવી ગાયત્રી, મહાકાળી, બગલામુખી ઉપાસના કરવાનું શીઘ્ર ફળદાયી માનવામાં આવે છે. ઘણા બધા ભક્તો દેવી કવચ, ગાયત્રી ચાલીસા કે શતકના પાઠ નિયમિત કરતા હોય છે. જો કોઈ વ્યક્તિ માતાજીની વિશેષ ઉપાસના, અનુષ્ઠાન કે ઉપવાસ ન કરી શકતી હોય, તો તે પણ માતાજીની તસવીર ઉપર ગુલાબ, કમળ કે જાસૂદના પુષ્પ અર્પણ કરે તો તેને પણ માતાજી પ્રસન્ન થતા હોય છે. હવે આપણે જાણીએ કળશ સ્થાપનામાં જરૂરી શું સામગ્રી જોઈએ. તો પ્રથમ બાજોટ, લાલ સ્થાપન, 7 પ્રકારના અનાજ જવ, તલ, ચોખા, મગ, બાજરી, ચણા અને ઘઉં. ત્યારબાદ જળ, ચંદન, ફૂલ, દુર્વા, અક્ષત, સોપારી અને સિક્કા. પંચ પલ્લવ એટલે કે પીપળો, ગુલર, આંબો, આસોપાલવ અને વડના પાન. હવે જાણીએ કળશ સ્થાપના કરવાની રીત. તો શુભ મુહૂર્તમાં ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં કળશ સ્થાપન કરો. જે જગ્યાએ કળશ સ્થાપન કરવાની હોય તે સ્થળને સાફ કરી ગંગાજળ છાંટો. પૂજા સ્થળે લાલ સ્થાપન પાથરી સાથીઓ બનાવી દુર્ગા માતાની છબીને સ્થાપના કરો. કળશમાં પાણી, ગંગાજળ, રૂપિયાનો સિક્કો, દુર્વા, ઘાસ, હળદરની ગાંઠ, સોપારી રાખો. કળશ પર આંબાના 5 પાન રાખી એને શ્રીફળથી ઢાંકી દો. એક વાસણમાં માટી નાખી એમાં જવ વાવી અને કળશની પાસે રાખો. દીવો કરી દુર્ગા માતા, ગણપતિ અને નવગ્રહનું આહ્વાન કરો. કળશ સ્થાપના કરતી વખતે ઓમ એમ હરીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્ર બોલવો. નવરાત્રિમાં દરેક રાશિના જાતકોને કેવી રીતે વિશિષ્ટ ઉપાસના આરાધના કરવાથી વિશેષ લાભદાયી નીવડશે, આ આપણે જાણીશું. તો મેષ રાશિવાળાએ કંકુથી ચાંદલો કરી અક્ષત ચડાવી ચંડી પાઠ કરવો. વૃષભ રાશિવાળાએ માતાજીના દર્શન કરી સાકર અર્પણ કરી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. મિથુન રાશિવાળાએ માતાજીના મંદિર ઉપર તોરણ લગાડી મનોમન પ્રાર્થના કરી ગાયત્રી ચાલીસાના પાઠ કરવા.
કર્ક રાશિવાળાએ કુળદેવીના દર્શન કરી ગાયત્રી મંત્રનો જાપ કરવો. સિંહ રાશિવાળાએ માતાજીના મંદિર આગળ અખંડ દીવો નવરાત્રિમાં રહે એ રીતે પ્રયત્ન કરવો. કન્યા રાશિવાળાએ માતાજીને લાપસી અર્પણ કરી ચામુંડા માતાજીનો મંત્ર જાપ કરવો. તુલા રાશિવાળાએ વહેલી સવારે માતાજીનું સ્થાપન કરી કુંવારિકાને ભેટ સોગાદ અર્પણ કરવી. વૃશ્ચિક રાશિવાળાએ માતાજીના ઘટ સ્થાપનમાં મગનો સાથીઓ બનાવી તેની વચ્ચોવચ્ચ ચણાની દાળ રાખવી. બગલામુખી માતાજીની ઉપાસના કરવી. ધન રાશિવાળાએ આ નવરાત્રિમાં માતાજીના દર્શન ન કરી શક્ય હોય તો સંપૂર્ણ મૌન રહેવાનો પ્રયત્ન કરવો. મકર રાશિવાળાએ આ નવરાત્રિમાં કાળિકા માતાજીની ઉપાસના વિશેષ ફળદાયી નીવડશે. કુંભ રાશિવાળાએ નવરાત્રિમાં દરરોજ સવાર સાંજ માતાજીને ધૂપ અગરબત્તી કરી આરતી કરવી. મીન રાશિવાળાએ વામકુક્ષી ન કરવી. ભૂમિશયન બ્રહ્મચર્ય વ્રત સાથે માતાજીની વિશેષ ઉપાસના આરાધના કરવી. માતાજીનું અનુષ્ઠાન શીઘ્ર ફળદાયી નીવડશે. કળિયુગમાં ગણેશજીની વંદના અને માતાજીનું અનુષ્ઠાન શીઘ્ર ફળદાયી નીવડશે એવું શાસ્ત્રમાં વર્ણન કરાયેલું છે. માતાજીને પ્રસન્ન કરવાનો આ શ્રેષ્ઠ અવસર ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ ગુરુવારથી શરૂ થાય છે. વિશિષ્ટ સંજોગોમાં આવતી આ ચૈત્ર નવરાત્રિમાં માતાની સાધના આપણને અનેક કષ્ટોમાંથી ઉગારી સુખ શાંતિ સમૃદ્ધિ આપી શકે છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.